વલસાડ અને તાપી જિલ્લામાં દારૂના જૂના કેસમાં સજા કાપવા દરમિયાન પેરોલ જમ્પ કરીને છેલ્લા અનેક સમયથી નાસી છૂટેલા 2 આરોપીને નવસારી એલસીબી ઝડપવા જતા આરોપી સહિત દારૂ પણ મળી આવ્યો હતો। કેટલાક આરોપી એવા રીઢા ગુનેગાર હોય છે કે કોર્ટે તેમને સજા કર્યા બાદ પણ તેઓ સુધરવાનું નામ નથી લેતા અને કાનૂનના સકંજામાં અવારનવાર ફસાતા હોય છે। વલસાડ અને તાપી જિલ્લામાં દારૂના કેસમાં સજા ભોગવતા 2 આરોપી એવા નસરુદ્દીન ઉર્ફે આઝાદ અને ઇમરાન ઉર્ફે બલી છેલ્લા અનેક સમયથી પોલીસને હાથ તાળી આપીને પજવતા હતા અને કોર્ટે આપેલી સજા દરમિયાન પેરોલ જમ્પ કરીને નાસી ગયા હતા। ત્યારે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ બંને આરોપી નવસારીના રંગમૂન નગર વિસ્તારમાં રહે છે અને નસરુદ્દીન ઉર્ફે આઝાદની દીકરીના લગ્ન પ્રસંગમાં તેઓ હાજર થયા હોવાની બાતમી મળતા એલસીબીના સ્ટાફના 2 માણસો તેમની ધરપકડ કરવા ગયા હતા। ત્યારે તેમના ઘરેથી શોધખોળ દરમિયાન 40 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત 5,800 આંકવામાં આવી છે। પોલીસે દારૂના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ધરપકડ કરવા જતા અન્ય નવો કેસ હાથ લાગતા પકડાયેલા 2 આરોપી લાંબામાં જશે તેવો બંદોબસ્ત પોલીસે કર્યો છે। એનટીસી ન્યૂઝ નવસારી।